ચાલો બધા મજામાં. ચાલો બધા મજામાં. આજે આપણે જોઈએ ભારતીય બંધારણ અને એમાં ખાસ કરીને મૂળભૂત હક. આ એક ટોપિક એવો છે, હક, ફરજ અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જે કોઈ પણ એક્ઝામમાં પૂછાય છે. એ પછી શિક્ષણને લગતી એક્ઝામ હોય, સચિવાલયની હોય, રેવન્યુ, તલાટી, કોન્સ્ટેબલ, મતલબ કે ક્લાસ 1, 2, 3, 4 કોઈ પણ એક્ઝામ હોય એમાં આ પ્રશ્ન પૂછવા પડે. તો એવા પ્રશ્ન આપણે આજે જોઈએ. મૂળભૂત અધિકારના પ્રશ્ન આપણે જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, મૂળભૂત અધિકારો કયા ભાગમાં સમાવાયા છે? મતલબ કે બંધારણના 22 ભાગ છે. કેટલા છે? 22. આ 22 ભાગની અંદર કયા ભાગમાં મૂળભૂત અધિકારો છે? તો જવાબ છે એનો સી, ભાગ 3ની અંદર. જો આપણે થોડાક કયા કયા ભાગ છે એ જોઈ લઈએ એટલે ખ્યાલ આવે. તો આ છે આપણા બંધારણના 22 ભાગ. ભાગ 1 સંઘ અને તેના રાજ્યો વિશે છે. ભાગ 2 નાગરિકતા સંબંધી જોગવાઈ આપેલી છે તેમાં. અને હવે જો આપણો શબ્દ આવ્યો ભાગ 3, જે જવાબ હતો ને કે મૂળભૂત અધિકારો ભાગ 3ની અંદર છે. પછી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ કઈ જગ્યાએ છે? તો કે ભાગ 4ની અંદર. અને એમાં જ પાછો પેટા મુદ્દો આવશે કે મૂળભૂત ફરજો કયા ભાગમાં છે? તો કે ભાગ 4 ક. કારણ કે કોઈ પણ વસ્તુ અબક આવે એટલે સમજવાનું બંધારણની અંદર સુધારો કરેલો હોય બંધારણ બન્યા પછી. તો મૂળભૂત ફરજો પણ બંધારણના અમલ થયા પછી ઉમેરવામાં આવી છે. પછી ભાગ 5માં કેન્દ્રની વાત છે. 6ની અંદર રાજ્યની વાત. 7માં કેન્દ્ર યાદીના વિષયો આવશે, રાજ્ય યાદીના વિષય, સંયુક્ત યાદી. 8માં કેન્દ્ર શાસિત પ્રદેશની વિગત. 9માં પંચાયતોની વિગત. 9કમાં નગરપાલિકાની વિગત આપી. ભાગ 10ની અંદર અનુસૂચિત જાતિ, જનજાતિ કે આદિજાતિ વિસ્તારની વાત છે. ભાગ 11 કેન્દ્ર અને રાજ્ય સંબંધો છે. ભાગ 12ની અંદર સંસદની સત્તાઓ છે. 13માં ભારતીય સીમામાં વેપાર અને વાણિજ્યની વાત છે. ભાગ 14માં કેન્દ્ર અને રાજ્ય હેઠળની સેવાઓની વાત છે. ભાગ 15માં ચૂંટણી અંગેની માહિતી આપેલી છે. 16માં ચોક્કસ વર્ગ સંબંધી જોગવાઈ. ભાગ 17માં ભાષાઓ. જો આ પૂછી શકે કે ભાષાઓ અંગેની જોગવાઈ કયા ભાગમાં છે? તો કે 17. 22 જેવી ભાષાઓને બંધારણે માન્યતા આપેલી છે. ભાગ 18માં કટોકટીની જોગવાઈ. એ પણ પૂછી શકે. કટોકટી ખબર છે ને, 3 પ્રકારની કટોકટી આવે છે. જોઈ લેજો, એક નજર ફેરવજો. ભાગ 20 બંધારણમાં સુધારાની જોગવાઈ. આપણે બંધારણ છે ને એમાં લવચિકતા છે, મતલબ કે થોડો ઘણો બદલાવ. સંપૂર્ણ બંધારણ ક્યારે બદલી શકતું નથી, પણ થોડા ઘણા નાના મોટા ફેરફાર કરી શકાય ભાગ 20 મુજબ. 21માં કામ ચલાવ અને પરિવર્તનની જોગવાઈઓ આપેલી છે. અને 22મો ભાગ છે, છેલ્લો ભાગ, એ હિન્દી પાઠ અને ટૂંકી સંજ્ઞાઓ અને રદ કરવાની જોગવાઈ છેલ્લે ભાગ નંબર 22માં આપી. તો આપણા બંધારણના કુલ કેટલા ભાગ છે? 22. પરિશિષ્ટ પૂછે તો 12. એટલે આપણે પહેલો પ્રશ્ન હતો એ જોઈ લઈએ ફરી વખત કે મૂળભૂત અધિકારો કયા ભાગમાં સમાવાયા છે? તો ક્યાં આવશે? ભાગ 3ની અંદર. મૂળભૂત અધિકારો કયા કલમથી શરૂ થાય છે? આપણા અધિકારો છે એ ક્યાંથી શરૂ થાય છે? કઈ કલમથી બંધારણની? તો યાદ રાખજો, કલમ નંબર 12થી. 12થી શરૂ થાય અને 35 પૂરું થાય. એટલે કલમ 12થી 35 સુધીની જેટલી કલમ છે ને એમાં બધે મૂળભૂત અધિકારો આપેલા છે. એવો જ પ્રશ્ન બીજો છે, મૂળભૂત અધિકારો કઈ કલમ સુધી છે?
તો 35, 12થી શરૂ થાય અધિકારો, 35 પૂરા થાય. સમાનતાનો અધિકાર કઈ કલમથી શરૂ થાય છે? તો જવાબ આવશે બી, કલમ નંબર 14થી શરૂ થઈ જાય. અસ્પૃશ્યતા કઈ કલમ હેઠળ દૂર કરવામાં આવી? તો બી 17, કલમ નંબર 17. અસ્પૃશ્યતાને એક સામાજિક કલંક છે આવું કોણે કહ્યું? તો એ શબ્દ છે ને ગાંધીજીએ કીધેલો છે આપણને. કઈ કલમમાં ઉપાધિઓ દૂર કર્યા છે? બહાદુર ને રાવ બહાદુર ને કેસરે હિન્દ ને આવા જે કાંઈ પેલા ટાઇટલ આપવામાં આવતા હતા, આવી જે ઉપાધિઓ કઈ કલમ દ્વારા દૂર કરવામાં આવી? તો યાદ રાખજો 18મી કલમ. સ્પેશિયલ ટાઇટલ કોઈ હોદ્દા પ્રમાણે આપી શકાય, વડાપ્રધાન છે, મુખ્યમંત્રી છે, એ તો હોદ્દો છે, પણ આ જે સ્પેશિયલ ટાઇટલ આપતા ને એ નહીં. કલમ 18માંથી દૂર કરી નાખી છે, મતલબ કે 18 દ્વારા દૂર કરી છે ઉપાધિઓને. સ્વતંત્રતાનો અધિકાર કઈ કલમથી શરૂ થાય છે? જો સમાનતાનો અધિકાર ક્યાં આવ્યો છે? 14થી 18. પણ હવે આપણો મૂળભૂત અધિકાર સ્વતંત્રતાનો અધિકાર એ કલમ નંબર 19થી શરૂ થશે. જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા કઈ કલમમાં છે? તો જવાબ 21મી કલમ આપણને જીવનનો અધિકાર આપે છે. અને શિક્ષણને લગતા જો પ્રશ્ન હોય તો આ કલમ અગત્યની છે કે શિક્ષણનો અધિકાર કઈ કલમમાં છે? તો 21A. શિક્ષણનો અધિકાર આપણો મૂળભૂત અધિકાર છે, એ કલમ નંબર 21Aમાં આપણે કહેલું છે. શોષણ વિરુદ્ધ અધિકાર કઈ કલમથી શરૂ થાય છે? તો જવાબ સી 23થી. બાળમજૂરી પર પ્રતિબંધ કઈ કલમમાં છે? તેનો જવાબ સી 24. આ પણ જરૂરી છે, ટેટ-ટાટવાળા યાદ રાખવાનું, કારણ કે બાળકો મોટાભાગે શિક્ષણ લઈ શકતા નથી. એનું કારણ શું છે? બાળમજૂરી છે, નકર વાલીઓને ભણાવવા જ છે. એટલે બાળમજૂરી પર પ્રતિબંધ કઈ કલમમાં છે? તો જવાબ છે સી 24મી કલમ. ધર્મની સ્વતંત્રતા કઈ કલમથી શરૂ થાય છે? તો આવશે સી 25. આ ધાર્મિક સ્વતંત્રતા આપેલી છે, કોઈ પણ જાતના ભેદભાવ વગર આપણે આપણો ધર્મ પાલન કરી શકીએ, પ્રચાર કે પ્રસાર કરી શકીએ આપણે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર કઈ કલમથી શરૂ થાય છે? તો જવાબ આવશે સી 29મી કલમ. બંધારણીય ઉપચારનો અધિકાર કઈ કલમમાં છે? તો જવાબ સી 32. બંધારણીય ઉપચારનો અધિકાર, બંધારણીય ઈલાજનો અધિકાર એવો છે કે તમને કોઈ તમારા અધિકાર ભોગવતા અટકાવે તો તમે કોર્ટના દરવાજા ખટખટાવી શકો. આ કલમથી કોર્ટના દરવાજા ખુલે છે. એટલે યાદ રાખજો કેટલીમી કલમ છે? એ 32મી કલમ. મૂળભૂત અધિકારોના રક્ષક કોણ છે? તો જવાબ છે સુપ્રીમ કોર્ટ. મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા? તો જવાબ છે બી, અમેરિકામાંથી આપણે મૂળભૂત અધિકારો લીધેલા છે. બંધારણના પિતા કોને માનવામાં આવે છે? તેનો જવાબ છે BR આંબેડકરને, જેણે આપણા બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો. ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ હતા બાબા સાહેબ આંબેડકર. કલમ 19માં કેટલી સ્વતંત્રતાના અધિકારો છે? મતલબ કે આપણે કેટલી સ્વતંત્રતા મળેલી છે? તો જવાબ આવશે બી 6 પ્રકારની સ્વતંત્રતા છે. અધિકાર પૂછાય તોય 6, અને સ્વતંત્રતાના અધિકારમાં 6 આવશે, બેમાં 6 છે. સંપત્તિનો અધિકાર હવે શું છે?
તો કાનૂની અધિકાર. જો પહેલાં શું હતો, મૂળભૂત અધિકાર હતો, પણ સુધારો કરી અને હવે બી કાનૂની અધિકાર આપી દીધો છે. બંધારણીય ઉપચારનો અધિકાર કઈ કોર્ટમાં સીધો લઈ જઈ શકાય છે? 32મી કલમવાળો જે બંધારણીય ઉપચારનો અધિકાર છે ને, બંધારણીય ઇલાજનો અધિકાર, એ તમે ડાયરેક્ટ કઈ કોર્ટમાં લઈ જઈ શકો અથવા કઈ કોર્ટ સીધો આ મુકદ્દો છે એ ખેંચી શકે મુકદ્દમો? તો જવાબ છે એ સુપ્રીમ કોર્ટ, કારણ કે એ તો એના રક્ષક છે. કલમ 32ને કોણે બંધારણનું હૃદય અને આત્મા કહ્યું હતું? બી.આર. આંબેડકર. એ જવાબ. હેબિયસ કોર્પસનો અર્થ શું થાય? તો જવાબ છે વ્યક્તિને કોર્ટમાં રજૂ કરવું, એટલે બી. મેન્ડેમસનો અર્થ શું થાય? તો એનો જવાબ છે સી, અધિકારીને ફરજ કરવા આદેશ. સર્જરી રીટ શું છે, એટલે શું કરે છે એ કામ? તો કેસ ઉપર કોર્ટમાં લાવે છે, નીચલી કોર્ટમાંથી ઉપલી કોર્ટમાં લાવે છે. પ્રોહિબિશન રીટ શું છે અથવા શું કામ કરે? તો કાર્યવાહી બંધ કરાવે છે પ્રોહિબિશન એક્ટ. કો વોરંટો રીટ શું છે? તો બી જવાબ, પદ ઉપર અધિકાર શું છે એ જણાવે છે આપણને. મૂળભૂત અધિકારો કોને લાગુ પડે છે? તો જવાબ આપણા નાગરિકોને અને વિદેશમાં રહેતા હોય એ નાગરિકોને, પણ મૂળ ભારતીય હોવા જોઈએ. સમાનતાનો અધિકાર કઈ કલમોમાં આવે છે? એ 14 થી 18, પછી 19 થી પછી સ્વતંત્રતાનો અધિકાર આવી જશે. સ્વતંત્રતાનો અધિકાર કઈ કલમમાં આવે છે? તો 19 થી 22. જો પહેલાં 6 કલમ આવી, 14 થી 18 એટલે 6 કલમ. પહેલાં 5 કલમ આવી, હવે આવશે સ્વતંત્ર અધિકારની અંદર 4 કલમ આવશે આપણને. 19, 20, 21, 22 4 કલમ સ્વતંત્રતાના અધિકારની છે. શોષણ વિરુદ્ધ અધિકારની કઈ કલમો છે? તો જવાબ આવશે બી, 23 અને 24. પહેલાં 5, પછી 4, પછી 2 કલમ આવી છે, 23, 24 એ શોષણ વિરુદ્ધના અધિકારની છે. ધર્મની સ્વતંત્રતા કઈ કલમોમાં છે? તો આવશે બી, 25 થી 28. 4 કલમ છે ને એ ધાર્મિક સ્વતંત્રતાની છે. પછી સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર કઈ કલમોમાં છે? તો બી જવાબ, 29 અને 30 2 કલમ. બંધારણીય ઉપચાર કઈ કલમમાં છે? તો એનો જવાબ બી, 32મી કલમ છે. યાદ રાખજો, કોર્ટનો દરવાજો ખટખટાવવા માટે તમે આ 32મી કલમનો ઉપયોગ કરી શકો. અસ્પૃશ્યતા કઈ કલમમાં દૂર કરવામાં આવી છે? તો 17. ફરી વખત અમુક આવશે પણ એ બાને રિવિઝન થઈ જાય. ઉપાધિ ટાઇટલ્સ કઈ કલમ હેઠળ દૂર કરવામાં આવ્યા છે? તો ખબર હોય છે 18મી કલમ. કલમ 19માં કઈ સ્વતંત્રતા નથી? તો જવાબ આવશે સી, કારણ કે ધર્મ સ્વતંત્રતા છે જ તે, પણ એના માટે પછી અલગ અધિકાર આપી દીધો છે. આપણે તો 19મી કલમમાં જે સ્વતંત્ર એની વાત કરવાની છે. ધાર્મિક સ્વતંત્ર અધિકાર એ પોતે અલગથી અધિકાર છે, એ સ્વતંત્રતાના અધિકારની અંદર નથી આવતો. જીવનનો અધિકાર કઈ કલમમાં છે? તો જવાબ 21, જીવન જીવવાનો અધિકાર, રાઇટ ટુ લાઈફ. ધરપકડ થયેલા વ્યક્તિના અધિકારો કઈ કલમમાં છે? તો 22. યાદ રાખજો કે કોઈ ધરપકડ કરવા આવે
તો એનાય કેટલાક તમે તમારી બચાવ પ્રયુક્તિ અથવા જાણી શકો કે શા માટે તમને અરેસ્ટ કરે છે, ધરપકડ કરે છે, વોરંટ જારી કરી છે કે કેમ, આ બધું તમે પૂછી શકો. અને એ કઈ કલમ હેઠળ? તો કે જવાબ છે 22મી કલમ હેઠળ. બાળ મજૂરી પ્રતિબંધ કઈ કલમમાં છે? તો જવાબ છે એનો સી, 24મી કલમમાં. કલમ 19 હેઠળ કુલ કેટલી સ્વતંત્રતાઓ છે? તો 6. ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા કઈ કલમમાં છે? જવાબ 19મી કલમ. જો વાણીની અને અભિવ્યક્તિની કલા છે. તમારી મનપસંદ ભાષા બોલી શકો, પણ મન ફાવે તેમ નહીં. યાદ રાખજો, મનપસંદ ભાષા બોલી શકો, મન ફાવે તેમ નહીં. એટલે 19મી કલમ મુજબ આપણે વાણી સ્વાતંત્ર્ય મળેલું છે. દેશભરમાં મુક્તપણે ફરવાનો અધિકાર કઈ કલમમાં છે? તો જવાબ 19. દેશના, ભારતના તમામ ખૂણે તેમ ફરી શકો. હવે તો જમ્મુ કાશ્મીર એ ભારતનો અભિન્ન અંગ બની ગયો. નહીંતર 370ની કલમ મુજબ આ જમ્મુ કાશ્મીર હતું ને એ વિશિષ્ટ રાજ્ય હતું. એટલે ત્યાંના સ્થાનિક કાયદા પણ લાગુ પડતા હતા, જે ભારતનું સંપૂર્ણ બંધારણ કે કાયદા ત્યાં લાગુ નહોતા પડતા. પણ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભગીરથ કાર્યથી 2019ની અંદર 370ની કલમ જ હટાવી દીધી અને જમ્મુ કાશ્મીરને ભારતનો અભિન્ન અંગ બનાવી દીધો. એટલે હવે સમાન કાયદા કાશ્મીરમાં પણ લાગશે. હવે વિશિષ્ટ રાજ્ય નથી. હવે આપણે ગુજરાત જેવું જ એક રાજ્ય બની ગયું છે. એટલે જો ફરી વખત, દેશમાં મુક્તપણે ફરવાનો અધિકાર કઈ કલમમાં છે? તો 19. હવે જમ્મુ કાશ્મીરમાં પણ ફરી શકાશે. સંસ્થા બનાવવાનો અધિકાર કઈ કલમમાં છે? તો જવાબ બી, 19મી કલમ. કોઈ વ્યક્તિને એક જ ગુનામાં 2 વખત સજા ન થઈ શકે, આવું કઈ કલમમાં કીધું છે? તો બી, 20મી કલમમાં કીધું છે ભાઈ. હા, એક ગુના માટે કંઈ 2-3 વખત સજા ભાળી કંઈ હાલી શું નીકળે એને કંઈ. મોરારી બાપુ ઘણી વખત કહે છે કે હાલીને આવ્યા નથી, દુનિયાની વાત છે, દુનિયામાં આવ્યા ને ત્યારની વાત છે, કે હાલીને આવ્યા નથી, હાલીને જવાનું નથી. દુનિયા છોડીને આપણે હાલીને જવાનું નથી, તો હાલી હું નીકળ્યા. એમ આ પણ એવું છે કે કોઈ વ્યક્તિને એક જ ગુનામાં 2 વખત સજા ન થઈ શકે, તો બિચારો જેલમાં છૂટે એટલે તરત પાછો જેલમાં એની ગુના માટે પાછું કોઈકને બી એફઆરઆઈ કરી નાખે. એટલે એવું શક્ય નથી. કાયદા વિના જીવનથી વંચિત કરી શકાય નહીં, આ કઈ કલમ કહે છે? તો જવાબ સી, 21. કારણ કે જીવન અધિકાર આપે છે ને. ધરપકડ થયેલા વ્યક્તિને 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવું પડે, આવું કઈ કલમ કહે છે? તો જવાબ છે સી, 22મી કલમ. ફરજિયાત કોર્ટમાં રજૂ કરવાનો તેને કેટલી કલાકમાં? 24 કલાકમાં. હા, ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં 24 કલાક પહેલાં તેમ પોલીસ સ્ટેશનમાં કે સંબંધિત જગ્યાએ એની પૂછપરછ કરી શકો. પણ ધરપકડ કર્યા પછી 24 કલાકમાં કોર્ટમાં તો રજૂ કરવાનો જ, તે મેજિસ્ટ્રેટ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, નામદાર કોર્ટમાં રજૂ કરવાનો. બળજબરીથી મજૂરી કરાવવી પ્રતિબંધિત છે, એ કઈ કલમ કહે છે? 23મી કલમ. 14 વર્ષથી ઓછા બાળકોને ફેક્ટરીમાં કામ કરાવવા પર પ્રતિબંધ છે, મતલબ કે બાળ મજૂરી પ્રતિબંધ કઈ કલમમાં છે? તો 24મો. ધર્મ સ્વીકારવાનો અને પ્રચાર કરવાનો અધિકાર કઈ કલમમાં છે? તો જવાબ બી, 25મી કલમ. ધાર્મિક સંસ્થા સ્થાપવાનો અધિકાર કઈ કલમમાં છે? જવાબ આવશે બી, 26મી કલમ. કોઈ ખાસ ધર્મ માટે કર વસૂલ ન કરવાનો નિયમ કઈ કલમમાં છે?
જવાબ બી 27મી કલમ. શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ બાબતે કઈ કલમ છે? તો બી 28મી કલમ. શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ બાબતે કઈ કલમ છે? તો બી આવશે 28મી કલમ. ભાષા અને સંસ્કૃતિના સંરક્ષણનો અધિકાર કઈ કલમમાં છે? તો 29મી કલમ. સામાજિક સાંસ્કૃતિક અધિકારમાં આવે. અલ્પસંખ્યકો કે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અધિકાર કઈ કલમમાં છે? તો આવશે 30. અલ્પસંખ્યક એટલે લઘુમતી, માઇનોરિટી. એ લોકો પણ પોતાની શૈક્ષણિક સંસ્થા ચલાવી શકે. આ ક્રાઇસ્ટ સ્કૂલો હોય, મદ્રેસાઓ હોય, તો આ લઘુમતી સંસ્થાઓની શાળાઓ છે. બંધારણીય ઉપચારનો અધિકાર કઈ કલમમાં છે? તો જવાબ સી 32મી કલમમાં. હાઈકોર્ટમાં રીટ માટે કઈ કલમ છે? તો યાદ રાખજો બી 226મી કલમ છે, રીટ કરવી હોય તો. મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની શક્તિ કોની પાસે છે? તો જવાબ એ રાષ્ટ્રપતિ. જો મૂળભૂત અધિકાર ફરજિયાત ભોગવી શકાય, એમ કોઈ ના ન પાડી શકે, અટકાવી ન શકાય. પણ દેશમાં જ્યારે કટોકટી હોય, એવા કોઈ કોમ્બાટ કે હુલડો થયા હોય સ્થાનિક લેવલે, આર્થિક કટોકટી આવી ગઈ, બીજા પ્રકારની કોઈ કટોકટી હોય, તો એ સમયે રાષ્ટ્રપતિ હુકમ કરી અને મૂળભૂત અધિકારો છીનવી શકે, સ્થગિત કરી શકે એમ, અમુક સમય પૂરતા. તો આ શક્તિ રાષ્ટ્રપતિ પાસે છે. ક્યાં કોમ્બાટ થયો અને કરફ્યુ લાગી, એટલે 4-5 જણાએ ભેગું નહીં થવાનું, તો નહીં થવાનું, કારણ કે એ સિચ્યુએશન એવી છે. 2 દી 3 દી જ્યારે શાંત ન પડે ત્યાં સુધી એ આપણા અધિકાર છે ને એ બંધ થઈ જાય. પછી ત્યાં જઈને તમે વડથી નીકળો એમ કે હું તો ભાઈ ભારત દેશનો આઝાદ દેશનો એક નાગરિક છું, હું ગમે ત્યાં ફરી શકું, તો એ વાત ખોટી છે. પ્રતિબંધિત એરિયા હોય, સરકારના નિયમ મુજબની કોઈ જગ્યા હોય, આર્મી કેડર હોય, અથવા વૈજ્ઞાનિક સંશોધનની સંસ્થાઓ હોય, એવા મોટા બંધ કે વિદ્યુત ઉત્પાદનના ક્ષેત્રો હોય, ખનિજ વિસ્તારો હોય, અમુક જગ્યાએ ત્યાં સરકારે પ્રતિબંધ મૂક્યો હોય તો ત્યાં ન જઈ શકાય. બરાબર, એટલી બુદ્ધિ હોવી જોઈએ. કઈ પરિસ્થિતિમાં મૂળભૂત અધિકારો સ્થગિત થઈ શકે? તો જવાબ છે યુદ્ધ. એ જવાબ યુદ્ધ સમયે. સંપત્તિનો અધિકાર કયા સુધારા પછી મૂળભૂત અધિકાર રહ્યો નથી? તો જવાબ છે બી 44મો સુધારો આવ્યો ને, બંધારણનો 44મો સુધારો, એટલે ઓલી 7 અધિકારમાંથી 6 થઈ ગયા. કયા સુધારાથી 6 અધિકાર જ રહ્યા આપણા? 44મો સુધારો. અને કયો અધિકાર દૂર કરવામાં આવ્યો? તો એ સંપત્તિનો અધિકાર. મૂળભૂત અધિકારોને બંધારણમાં કોણે સમાવેશ કરવા મહત્વની ભૂમિકા ભજવી? બી.આર. આંબેડકર. બી જવાબ. મૂળભૂત અધિકારો મુખ્યત્વે કોને સુરક્ષા આપે છે? તો જવાબ નાગરિકને. સમાનતા કાયદા આગળ કોને મળે છે? મતલબ કે સમાનતાનો અધિકાર કોને મળે છે? તો જવાબ દરેક નાગરિકને. સી જવાબ, દરેક વ્યક્તિ, દરેક નાગરિકને. અસ્પૃશ્યતા નાબૂદ કરવાની જોગવાઈ કઈ કલમમાં છે? તો 17મી કલમ. કઈ વ્યક્તિને પોતાની પસંદગીનો વ્યવસાય કરવાનો અધિકાર છે? કઈ કલમ હેઠળ કોઈ વ્યક્તિને પોતાની પસંદગીનો વ્યવસાય કરવાનો અધિકાર છે? તે છે 19મી કલમ. કારણ કે સ્વતંત્રતાનો અધિકાર થઈ ગયો ને એટલે. કાયદા વિના સજા ન આપી શકાય, કઈ કલમ એવું કહે છે? તો બી 20.
વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ કઈ કલમ કરે છે? તો જવાબ છે સી. ધરપકડ થયેલ વ્યક્તિને વકીલ રાખવાનો અધિકાર કઈ કલમમાં છે? તો જવાબ સી. 22મી કલમ મુજબ કોઈ ગુનેગાર હોય ને એ પણ વકીલ રાખી શકે. માનવ તસ્કરી પર પ્રતિબંધ કઈ કલમમાં છે? તો બી 23. ધર્મની સ્વતંત્રતા કયા અધિકારમાં આવે છે? તો ધાર્મિક અધિકારમાં. ધાર્મિક બાબતોનું સંચાલન કરવાનો અધિકાર કઈ કલમમાં છે? તો 26મી કલમ. કોઈ ખાસ ધર્મને પ્રોત્સાહન આપવા કર વસૂલ ન કરવાનો નિયમ કઈ કલમમાં છે? જો ફરી વખત આવે બધું. 27 કલમ એમ કહે છે ભાઈ કે ધર્મને પ્રોત્સાહન માટે ક્યારે ટેક્સ નહીં ઉઘરાવવાનો, સરકાર એમ જે તે ધર્મવાળા લઈ શકે, સરકાર આ રીતના કર ન ઉઘરાવી શકે. સરકાર સંચાલિત શાળાઓમાં ધાર્મિક શિક્ષણ પ્રતિબંધિત છે કઈ કલમ હેઠળ? તો 28મી કલમ હેઠળ. લઘુમતી સમુદાયને પોતાની ભાષા અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર કઈ કલમમાં છે? જવાબ છે 29મી કલમ. લઘુમતી સમુદાયને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અધિકાર કઈ કલમમાં છે? તો બી જવાબ 30મી કલમમાં. બંધારણીય ઉપચારનો અધિકાર કઈ કોર્ટમાં સીધો લઈ જઈ શકાય? સુપ્રીમ કોર્ટ. મૂળભૂત અધિકારનો રક્ષક તરીકે કઈ કોર્ટ છે? તો જવાબ છે સુપ્રીમ કોર્ટ. ખ્યાલ જ છે હવે. મોટાભાગના પ્રશ્ન રિપીટ થશે પણ એ સારું આપણા માટે. રીટ જાહેર કરવાની શક્તિ કોને છે? તો યાદ રાખજો બેને છે, સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ. હેબિયસ કોર્પસ રીટ કઈ બાબત સાથે સંકળાયેલી છે? તો જવાબ છે ગેરકાયદેસર ધરપકડ ઉપર. આપણે જય ભીમ ફિલ્મ છે, જય ભીમ ફિલ્મ સાઉથનું ફિલ્મ છે, એમ મોસાકટ્ટીને એ 2-3 જણા ધરપકડ કરે છે ને, એ હેબિયસ કોર્પસ વાળી હતી. એને કોઈ ગુનો નહોતો કર્યો તેમ છતાં એમને એ જેલમાં પૂરવામાં આવે છે અને 3rd ડિગ્રી ટોર્ચર આપવામાં આવે છે. તો એ જે કેસ હતો એ હેબિયસ કોર્પસવાળો કેસ હતો, ગેરકાયદેસર ધરપકડ. પરાણે ગુનાની કબૂલાત કરાવે છે. પછી ક્વો વોરંટો રીટ શું છે? તો છે એ પદ પર અધિકાર. સર્ચરી રીટનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે કેસને ઉચ્ચ કોર્ટમાં લાવવું. નીચલી કોર્ટમાં જે ચાલતો હોય કેસ એને ઉપલી કોર્ટમાં લઈ જવામાં આવે છે અને સર્ચરી રીટ કહેવાય. મેન્ડેમસ રીટ ક્યારે આપવામાં આવે છે? તો જવાબ એ અધિકારીને ફરજ કરવા આદેશ આપવા. પ્રોહિબિશન રીટ શું કરે છે? તો એ નીચલી કોર્ટને કાર્યવાહી બંધ કરવાનો આદેશ આપે છે. ક્વો વોરંટો રીટ શું છે? તો પદ પરનો અધિકાર દર્શાવે છે. મૂળભૂત અધિકારો ક્યારે સ્થગિત થઈ શકે? તો આકસ્મિક સ્થિતિ, ઇમરજન્સી લાગે ને દેશની અંદર, કટોકટી આપણે કહીએ ત્યારે. રાષ્ટ્રીય આકસ્મિક સ્થિતિ જાહેર કરવાની શક્તિ કોની પાસે છે? આ કટોકટી જાહેર કોણ કરે? જવાબ રાષ્ટ્રપતિ. મૂળભૂત અધિકારોનો ઉદ્દેશ્ય શું છે? તો બી નાગરિકોની સ્વતંત્રતાનું રક્ષણ. મૂળભૂત અધિકારો કયા પ્રકારના અધિકાર છે? તો એ બંધારણીય અધિકાર છે. મૂળભૂત અધિકારોને કોર્ટ દ્વારા અમલમાં મુકાવી શકાય છે? તો હા. બંધારણીય ઉપચારનો અધિકાર કઈ કલમમાં છે? તો 32. હવે ફરી વખત એવું પાછું. મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? ભાગ 3માં આપણે પહેલાં જ જોયું.
મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણમાંથી લીધા? ખબર જ છે, અમેરિકામાંથી. 21 એ કયા અધિકાર સાથે સંબંધિત છે? શિક્ષણ સાથે. જોવાઈ ગયું આપણે અગાઉ. શિક્ષણનો અધિકાર કઈ ઉંમર માટે છે? તો ખબર જ છે, 6 થી 14 વર્ષ. સંપત્તિનો અધિકાર હવે શું છે? તો હવે એ ખાલી કાનૂની અધિકાર છે, બંધારણીય અધિકાર રદ થઈ ગયો. અસ્પૃશ્ય દૂર કરવાની જોગવાઈની કલમ 17. ટાઇટલ્સ નાબૂદ કરવાની કલમ 18મી કલમ. માનવ તસ્કરી કઈ કલમ હેઠળ પ્રતિબંધિત છે? તો જવાબ 23. માણસને ગુલામ ન બનાવી શકાય અથવા માણસની લેવેચ ન થઈ શકે, 23મી કલમ મુજબ. બળજબરીથી મજૂરી પ્રતિબંધ કઈ કલમ છે? બાળ મજૂરી. બાળ મજૂરી પ્રતિબંધ કઈ કલમ હેઠળ છે? તો જવાબ 24. બાળકોને જોખમી વ્યવસાયમાં કામે રાખી શકાય નહીં, આવી 24મી કલમ આપણને જણાવે છે. અને છેલ્લો પ્રશ્ન, કલમ 32ને બંધારણનું હૃદય કે આત્મા કોણ ગણાવે છે? તો એ છે આપણા BR આંબેડકર સાહેબ. અને આંબેડકર સાહેબે એક આપને સૂત્ર કીધું છે, વાક્ય કીધું છે. આમ તો 2 છે, એ જણાવી પછી આપણે લેક્ચર પૂરો કરીશું. કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે એ ત્રાડ તો નાખશે જ. જે પીશે એ ત્રાડ તો નાખશે જ. પછી બીજું સૂત્ર છે એનું, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. તો આ હતા આપણા આંબેડકર સાહેબ. અને અહીંયા આપણે હવે આ મૂળભૂત અધિકારની કલમો મોટાભાગની બધી આવી ગઈ છે, એમની વિગતો. હવે આવશે નવા લેક્ચરની અંદર આપણે મૂળભૂત ફરજો, કારણ કે એમાંય અગત્યના પ્રશ્ન